નાતાલનો તહેવાર ખ્રિસ્તી લોકો ચર્ચમાં જઈ અને પ્રાર્થના કરે છે। ક્લબ અને પાર્ટી પ્લોટમાં નાતાલની ઉજવણી થશે, જ્યારે ઈસુ મસીહના જન્મદિવસની ખુશીમાં ખ્રિસ્તી લોકો ક્રિસમસની ઉજવણી કરતા હોય છે। તહેવારની રજાઓમાં વિવિધ સ્થળો પર લોકોની ભીડ પણ જોવા મળતી હોય છે। મોટી સંખ્યામાં લોકો પ્રવાસન સ્થળની મુલાકાત લઈ રહ્યા છે, પરંતુ તહેવારોની સિઝનમાં ગુજરાતમાં કોરોનાના કેસમાં પણ વધારો થયો છે। અમદાવાદમાં જ કોરોનાના 33 કેસ નોંધાયા છે। ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 40ને પાર પહોંચી છે, જેથી લોકોએ સચેત રહેવાની જરૂર છે। આજે નાતાલનો તહેવાર છે ને ખ્રિસ્તી લોકો ખાસ કરીને ચર્ચમાં જઈ અને પ્રાર્થના કરે છે। તહેવારના દિવસોમાં જ હાલ અત્યારે કોરોનાએ ફરી માથું ઉચક્યું છે। અમદાવાદમાં જ 40 જેટલા એક્ટિવ કેસ હાલ અત્યારે જોવા મળી રહ્યા છે, ત્યારે લોકોએ પણ બહાર જતા સમયે સતર્ક રહેવાની જરૂર છે। ગુજરાતમાં કોરોનાના કેસ વધી રહ્યા છે। કોરોનાના કેસને લઈ લોકો પણ હાલ અત્યારે સાવધાની વર્તી રહ્યા છે। અમદાવાદ શહેરમાં જ કોરોનાના 33 કેસ નોંધાયા છે, જ્યારે ગુજરાતમાં કોરોનાના દર્દીઓનો આંક 40ને પાર પહોંચ્યો। તમામ દર્દીઓ હોમ આઇસોલેટ રાખવામાં આવ્યા છે। વધી રહેલા કોરોનાના કેસને લઈ અને હેલ્થ સેન્ટરોમાં પણ હાલ અત્યારે ટેસ્ટિંગની કાર્યવાહી શરૂ કરાઈ છે। ક્રિસમસ અને શનિ રવિની સળંગ રજા વચ્ચે પ્રવાસન સ્થળો પર ભારે ભીડ જોવા મળી રહી છે। સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં રેકોર્ડ બ્રેક પ્રવાસીઓ નોંધાયા। એક જ દિવસમાં 80,000થી વધારે પ્રવાસીઓએ એકતાનગરની મુલાકાત લીધી, જ્યારે શનિ રવિ તેમ 2 દિવસમાં જ 1.20 લાખ પ્રવાસીઓ નોંધાયા હતા। સોમવારે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે ખુલ્લું રાખવામાં આવશે। સામાન્ય રીતે સોમવારે મેન્ટેનન્સ માટે એસઓયુ બંધ રાખવામાં આવે છે, જોકે નાતાલની રજાને લઈ પ્રવાસીઓ માટે એસઓયુ ખુલ્લું રખાશે। પ્રવાસીઓના ધસારાને કારણે એસટી બસના રૂટમાં પણ વધારો કરાયો છે। સમાચારમાં આગળ વાત કરીએ અંબાજીની, તો અંબાજી ગબ્બર પરિક્રમાને લઈ અને મહત્વનો નિર્ણય કરાયો છે। હવે રાત્રે પણ ભક્તો પરિક્રમા કરી શકશે। જંગલી પ્રાણીઓથી ભક્તોને બચાવવા માટે ખાસ સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી છે। 51 શક્તિપીઠના 3 કિલોમીટર માર્ગ પર લોખંડી જાળીવાળો ડોમ બનાવાશે। તે ઉપરાંત રાત્રે લાઇટોની પણ વ્યવસ્થા કરાશે, જેથી શ્રદ્ધાળુઓને રાત્રે સરળતાથી પરિક્રમા કરવામાં આસાની રહે। કોંગ્રેસ મિલનમાં પૂર્વ સાંસદ વિરજી ઠુમ્મરે પીએમ વિશે કરેલી ટિપ્પણી મામલે અમરેલીમાં રાજકારણ ગરમાયું છે। અભદ્ર ટિપ્પણી બાબતે જિલ્લા ભાજપના મહામંત્રીએ ફરિયાદ નોંધાવી। અમરેલી જિલ્લા ભાજપના મહામંત્રી મેહુલ ધોરાજીયાએ વિરજી ઠુમ્મર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે અને ફરિયાદ કરવા માટે અમરેલી સિટી પોલીસ મથકમાં એક અરજી પણ આપી અને માંગ કરી છે।